રામ રામ ને જય સ્વામિનારાયણ ખેડૂત મિત્રો. જે ખેડૂત મિત્રોએ નવા દાડમનું વાવેતર કરેલું છે અને વાવ્યા એના 20 થી 25 દિવસનો સમયગાળો થઈ ગયો છે, તો તેમાં આપણે કઈ દવાનું ડ્રિન્ચિંગ કરવું જોઈએ જેના કારણે આપણા છોડવા ફૂગના કારણે સુકાતા હોય તે પણ ન સુકાય અને આપણા છોડવા ગ્રોથમાં સારા રહે. તો તેમાં ખેડૂત મિત્રો આપણે ડ્રિન્ચિંગ કરવાની આ વિડીયોમાં વાત કરશું. તો ખેડૂત મિત્રો તેમાં આપણે મેટાલેક્સિન ને મેન્કોજેબ કરીને ફંગીસાઇડ પાવડર આવે છે, તે તમારે 15 લીટરના પંપમાં તમારે 35 થી 40 ગ્રામ પાવડર લેવો અને ભેગું મિક્સમાં હ્યુમિક આવે છે તે તમારે 35 થી 40 ગ્રામ પંપમાં નાખવું. આ બંને દવા મિક્સ કરીને આપણે પંપની નોઝલ કાઢી અને સોળવે આપણે આ દવાનું ડ્રિન્ચિંગ કરી નાખવું, જેના કારણે આપણા છોડવા ફૂગના કારણે સુકાતા હશે તે પણ નહીં સુકાય અને ગ્રોથમાં સારા થશે. તો ખેડૂત મિત્રો આ માહિતી પણ બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ યોગ્ય માહિતી મળી રહે. અને અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી ફોલો ન કરેલું હોય તો આજે જ ફોલો કરી લો, જેથી કરીને દાડમને લગતી તમામ માહિતી કાયમ નવી ને નવી મળતી રહેશે. નમસ્કાર.